દર્શક મિત્રો, ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા સહિત બનાસકાંઠામાં ગાંધી નિર્વાણ દિનની સફાઈ અભિયાન સાથે ઉજવણી। ડીસામાં ગ્રામીણ કૃષિ મહોત્સવ સેવાનો તાલીમ કેમ્પ યોજાયો। ડીસામાં રાવળ યોગી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા સહિત વેપારી મથક ડીસામાં આવેલી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં આજરોજ 30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે આજે મહાત્મા ગાંધીના સફાઈ અભિયાનને વેગવંતુ બનાવાયું હતું। આજે ડીસાના મુખ્ય બજારમાંથી મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોને રજૂ કરતા સૂત્રો અને ઝાંખીઓ સાથે નીકળેલી આ રેલીમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા, જેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર ચડાવી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજના દિવસે સમગ્ર ડીસાની સ્કૂલોમાં પણ સફાઈ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવાનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધામાં ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલ, SCW હાઈસ્કૂલ, DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત અનેકો સ્કૂલોના વિદ્યાર્થી જોડાયા હતા, જેમણે ગાંધીજીના સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવવાના સંદેશ સાથેના ચિત્રો દોર્યા હતા, જેનાથી સમગ્ર જિલ્લો ગાંધીવાદી વિચારોના રંગે રંગાયો હતો। આજના આ પ્રસંગે ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહે ગાંધી વિચારો સાથે દેશમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવવા અપીલ કરી હતી। વિવિધ સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધા સાથે સફાઈ અભિયાન ડોર ટુ ડોર પહોંચે અને મહાત્મા ગાંધીના વિચારો સાથેનો સંદેશ માટે લોકો કટિબદ્ધ બને તે માટે નાગરિકો અને વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞાબદ્ધ બન્યા હતા। એવા મહાપુરુષની 68મી પુણ્યતિથિએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે અહીંયા સૌ એકત્ર થયા છીએ। આ તબક્કે ડીસા શહેરની કેબી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, SCW હાઈસ્કૂલ સંકુલના વિદ્યાર્થીઓ, જાગૃતિ કુમાર ટ્રસ્ટના વિદ્યાર્થીઓ અને અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ મળીને 1500થી વધારે વિદ્યાર્થીઓ મળીને આજે આ શહેરના નગરજનોને અને રાજ્યને ગાંધી બાપુનો સંદેશ આપવા નીકળ્યા છે। અને ગાંધી બાપુ કે જેઓ સ્વચ્છતાના હિમાયતી હતા, આજે આ દિને આ બાળકો દ્વારા આપણે આપણા નગરજનોને સૌને સ્વચ્છતાનો જે હિમાયત સ્વચ્છતાનો એક પ્રયાસ કરવાનો સંદેશ પ્રયાસ કરીએ છીએ। મારે આ તબક્કે એટલું જ કહેવું છે કે આપણે નગર ગામ ઠેર ઠેર ગાંધી બાપુના માર્ગો બનાવીએ છીએ, એના નામના રસ્તાઓ બનાવીએ છીએ, પરંતુ આપણે એમના સૂચવ્યા માર્ગે ચાલતા નથી। જો આ દેશને વિશ્વગુરુ બનવું હશે તો આઈન્સ્ટાઈન હોય, લ્યુથર કિંગ હોય, ઓબામા હોય કે આપણા વડાપ્રધાન પછી નરેન્દ્ર મોદી હોય, એમને પણ આ મહાન વિભૂતિના સૂચવેલા પથ ઉપર આગળ ચાલવું પડશે। તો જ ભારતનું આપણે ગાંધીજીનું આ મહાન વિભૂતિનું સ્વપ્ન સાકાર કરી શકીએ। સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ મુજબ 20મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સ્વચ્છતાના સ્વાગત માટેનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકો એ સ્વચ્છતાના સ્વાગત અત્યારે થઈ રહ્યા છે અને તેઓ 100 કલાક સ્વચ્છતા માટે વર્ષ દરમિયાન ફાળવશે અને તેઓ આ માટે અવારનવાર સમગ્ર અને પોતાના શેરીમાં અને પૂરા ગામમાં અને શહેરમાં ભવિષ્યના નાગરિક તરીકે સ્વચ્છતાના પાઠ તેઓ શીખી રહ્યા છે, ત્યારે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપી। બાપા જલારામના અવતાર સમા પરમ પૂજ્ય સંત શિરોમણી સદારામ બાપુના વરદ હસ્તે થરાદ હાઈવે સ્થિત બહુચર માતાજીના મંદિરે શિવાલયનું પૂજન કરાયું હતું। કાંકરેજ તાલુકાના વિકાસશીલ થરાદ નગરે હાઈવે સ્થિત આવેલા જગત જનની બહુચર માતાજીના મંદિરના પટાંગણમાં નવીન શિવાલયનું
ભૂમિપૂજન મહાસુદ 11 ને શુક્રવારના રોજ સવારે શુભ ચોઘડીએ પરમ વંદનીય સંત શિરોમણી શ્રી સદારામ બાપુના વરદ હસ્તે અને પંડિત શ્રી માનાભાઈ જોશી મોટા જામપુરાના મુખારથી વિશેષ શાસ્ત્રોક્ત વિધિથી યોજાઈ ગયું હતું। આ શિવાલયના મુખ્ય યજમાન ઠક્કર જયંતકુમાર વક્તારામ હાલ રહેવાસી અમદાવાદ પરિવાર રહે શિવાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું। આગામી તારીખ 5/2/2015 રોજ ઠક્કર જયંતકુમાર વક્તારામ પરિવારના હસ્તે કરવામાં આવશે। આ ધાર્મિક કાર્યક્રમમાં થરા શાળાના માજી શિક્ષક તેમજ શ્રી બહુચર ભવાની મંડળના ફરસુભાઈ જોશી, થરા માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી અણદાભાઈ આર પટેલ, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ગુજરાત સરકાર શ્રીના ડિરેક્ટર શ્રી અચરતલાલ એચ ઠક્કર, થરા રાજવી માનસી બાબુભાઈ વાઘેલા, માર્કેટ યાર્ડ થરાના વેપારી અગ્રણી ભીખાભાઈ ઠક્કર, પ્રણવભાઈ લાલજીભાઈ આચાર્ય, જલારામ મંદિર થરા પ્રમુખ વિજયભાઈ ઠક્કર, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નિરંજનભાઈ અચરતભાઈ ઠક્કર, ઓદારજી ઠાકોર, કાનાજી સુજાજી ઠાકોર, રમેશભાઈ ઠક્કર, શ્રી બહુચર માતાજીના તમામ ટ્રસ્ટીગણ થરા નગરના નગરજનો હાજર રહેલ। આ મંદિરના પૂજારી શ્રી સોમ ભારતી ધ્યાન ભારતીએ ગોસ્વામી દ્વારા આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ। આ કાર્યક્રમનું સુંદર સંચાલન મુકેશ ભાર શ્રી એસ ગોસ્વામી એ કરેલ, જ્યારે આભાર વિધિ પ્રહલાદભાઈ ઠક્કરે કરેલ। પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક 23 દિવસમાં 3 વખત રદ થતા 120 નકશા અટવાઈ ગયા છે। પરિણામે રહીશો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આ અંગે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તંત્રના વાંકે અમારા મકાનના નકશા મંજૂર થતા નથી, અમારો શું વાંક? નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક કોના ઇશારે અને કયા કારણોસર રદ કરાઈ રહી છે તે કહેવા કોઈ તૈયાર નથી। કમિટીના ચેરમેન અનિલભાઈ ચક્રવર્તી સ્પષ્ટ જવાબ આપતા નથી। આવી સ્થિતિમાં જે રહીશોએ પોતાના મકાનના નકશા મંજૂરી અર્થે મૂક્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 માસથી રહેણાંક મકાનની બાંધકામની મંજૂરી માટે નકશા પાલિકામાં આપ્યા છે, પરંતુ બેઠક યોજાતી ન હોય। અમારે મકાન માટે લોનના કાગળો કરવાના છે, જો નકશો પાસ નહીં થાય આવે તો જ આ કામ થઈ શકે તેમ છે। શેઠ શ્રી વરદાજી નગાજી માળી પ્રાથમિક શાળા શિવનગર ડીસા ખાતે આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ચારિતાર્થ કરવા હું પોતે દરેક અઠવાડિયે ગંદકી કરીશું નહીં અને ગંદકી થવા દઈશું નહીં। હું સૌપ્રથમ વ્યક્તિગત મારાથી, મારા ઘર, મારા પરિવારથી, મારા કુટુંબ, મહોલ્લાથી, મારા કામકાજના સ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। અમે ગામડે ગામડે, ગલીએ ગલીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરીશું। આજે અમારી વરદાજી નાગાજી માળી શિવનગર પ્રાથમિક શાળામાં ગાંધી નિર્વાણ દિને વિદ્યાર્થીઓ, શાળા પરિવાર અને ગ્રામજનોએ 2 મિનિટનું મૌન પાળ્યું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને સ્વચ્છતાના શપથ લીધા। મહાત્મા ગાંધી સત્ય, અહિંસા અને સ્વચ્છતાના આગ્રહી હતા, તો બાળકોમાં પણ સફાઈ અંગેના ખ્યાલો વિકસે, એ લોકો જાતે સફાઈ કરવા પ્રેરાય અને એમના જીવનમાં પણ એનું નિરૂપણ થાય, એ હેતુથી સ્વચ્છતા વિષયને ધ્યાનમાં રાખી અને આજે અમારી શાળામાં તેમજ સમગ્ર ગુજરાતમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। તો બાળકોને ચિત્ર સ્પર્ધાની ટૂંકમાં રૂપરેખા સમજાવી અને એમને બધી સામગ્રી આપી છે ચિત્ર દોરવાની અને ચિત્ર દોરવા આપ્યા છે। એમાં ધોરણ 1 થી 8ના તમામ બાળકોએ ભાગ લીધો છે અને રસપૂર્વક આ સ્પર્ધામાં એ લોકોએ ભાગ લઈને સુંદર ચિત્રો દોર્યા છે। એમાંથી અમે 1 થી 5માંથી સુંદર ચિત્ર દોરનાર બાળકોને 3 નંબર આપીશું અને એ જ રીતે 6 થી 8માંથી પણ સુંદર ચિત્ર દોરનારા 3 બાળકોને નંબર આપી અને એમને ઇનામ આપવામાં આવશે અને બાળકોને આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે। हमारी शाला में आज तारीख 30/1
2015ના રોજ શેઠ શ્રી વરધાજી નગાજી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી। આપણા ભારત દેશમાં વધુ કચરો હોવાથી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન અત્યારે હાથમાં ધર્યું છે અને શ્રી નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ બનાવીએ અને સુંદર બનાવીએ। આપણે જોઈએ જ્યાં ત્યાં કચરો હોય છે અને આપણે તેને ઉઠાવતા નથી અને નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં પણ કચરાપેટી મૂકી છે, પરંતુ તેમાં માણસો કચરો નથી નાખતા। આપણે અમારી શાળામાં આજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે અને અમને તેમાં ભાગ લેતા ખૂબ જ આનંદ થાય છે અને જો આ ચિત્ર સ્પર્ધાથી જો આપણા ભારત દેશમાં રહેલો કચરો દૂર થતો હોય તો અમને ભાગ લેતા અને તેમાં ચિત્ર દોરતા અમને ખૂબ જ આનંદ થાય છે। આજે અમારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે અને અમારા શાળાના દરેક બાળકે ભાગ લીધો છે। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના હિમાયતી હતા, તો આજે ગાંધી નિર્વાણ દિન છે। ગાંધી નિર્માણ દિન में સમગ્ર દેશમાં અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતનું સૂત્ર આપી એક મહાઅભિયાન ચલાવ્યું છે, સ્વચ્છતાને હિમાયત કરી છે। ત્યારે આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ધમધમી રહ્યું છે। સ્કૂલ છે શેઠ વરધાજી નગાજી માળી પ્રાથમિક શાળા, આપ જોઈ રહ્યા છો અહીંયા વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ આ અભિયાનને ગતિ આપી રહ્યા છે, અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે અને તે રીતે સ્વચ્છ ભારતના અભિયાનને ટુ ડોર ચલાવી રહ્યા છે। ધનેશ પરમાર, બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા। બનાસકાંઠામાં વર્તમાન સમયમાં હવામાનમાં થતા ફેરફારોથી પોતાની કૃષિ પેદાશો પર પડતી વિપરીત અસરથી ચિંતિત ખેડૂતો માટે રાહત રૂપે એક તાલીમ કેમ્પ ભારતીય પૃથ્વી મંત્રાલય ભારત સરકાર દિલ્હી દ્વારા ડીસામાં ગ્રામીણ કૃષિ મહોત્સવ સેવાનો તાલીમ કેમ્પ યોજાયો હતો, જેમાં ખેડૂતોને વાતાવરણ અને પાક રક્ષણની વિશેષ સમજ અને તાલીમ અપાઈ હતી। ભારત સરકારના ભારતીય પૃથ્વી મંત્રાલય દિલ્હી દ્વારા બદલાતા મોસમના મિજાજ સામે ખેતી પાકોના રક્ષણ અને માવજત માટેનો ખાસ તાલીમ કેમ્પ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોસમ વિભાગ અને કૃષિ વિભાગના વૈજ્ઞાનિકની ટીમો ખેડૂતોને હાલની બદલાતી મોસમમાં ખેતી પાકોનું રક્ષણ અને માવજત લગતું જ્ઞાન અપાયું હતું, તેમજ કૃષિ વિભાગ દ્વારા બદલાતી મોસમમાં અન્ય ઉપકરણો એવા ઇન્ફ્રારેડ થર્મોમીટર, વલ્ડિંગ ભેજાપત્ર યંત્ર, મહત્તમ તાપમાન માપક યંત્ર તેમજ લઘુત્તમ તાપમાન યંત્ર સહિતના યંત્રોની ઉપયોગિતા અને કામગીરીની પણ તાલીમ કેમ્પમાં ખેડૂતોને સમજ અપાઈ હતી। આ તાલીમ કેમ્પમાં મોસમ વિભાગના વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીએ ખેડૂતો માટે હવામાન બાબતમાં ખેતી પાકો પર વિપરીત અસર વગેરે બાબતો માટે ઉપયોગી માહિતી મેળવવા સરકાર દ્વારા સુવિધારૂપ એક ફ્રી હેલ્પલાઇન નંબર 180018011717 જાહેર કરાયો હતો, જેના પર કોઈ પણ ખેડૂત હર કોઈ સમયે ખેતી અને મોસમ વિષયક માહિતી મેળવી શકશે, જેનાથી ખેડૂતોમાં પોતાના ખેતી પાકને સુરક્ષિત અને જાળવણી હેતુની સમજ કેળવાઈ હતી। ખેડૂત મિત્રોને આ બદલાયેલી હવામાનની પરિસ્થિતિમાં પોતાની ખેતીમાં જે વાતાવરણીય ફેરફારોની જે તકલીફ પડે છે અથવા રોગ જીવાતના પ્રશ્નો વધે છે એ જાણકારી મળે એ માટે ગ્રામીણ કૃષિ મોસમ વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ મેટ્રોલોજી વિભાગ દ્વારા અત્યારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કોટડા, રસોડ કોટડા અને આજુબાજુના ખેડૂતોને અહીંયા લાવી અને હવામાનની શું અસર પડે છે અને એના પાકોમાં કેવા હવામાનનો પાક વાવવો જોઈએ, કેવા વાતાવરણમાં દવા છોડવી જોઈએ, આ બધી માહિતી આપવા માટે આપણે અત્યારે એક દિવસનો તાલીમ કાર્યક્રમ રાખેલ છે। ડૉક્ટર એફ.કે. ચૌધરી, વિષય નિષ્ણાત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા। હવે સમય છે એક વિરામનો, તો જોતા રહો ટુડે ન્યૂઝ ચેનલ।
ધનલક્ષ્મી સાર્વજનિક સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા સંચાલિત ધનલક્ષ્મી જનરલ હોસ્પિટલ, જેમાં ગાયનેક ડોક્ટર દ્વારા તમામ સ્ત્રી રોગોની સારવાર તથા એમડી ફિઝિશિયન દ્વારા ડાયાબિટીસ, હૃદય રોગ, બીપી, દમ, અસ્થમા, ટાઇફોઇડ, મેલેરિયા, લીવર, પથરી, આંતરડા, પેશાબ, ખેંચ તથા લકવાની સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં તમામ રોગોનું વ્યાજબી દરે નિદાન તથા દર ગુરુવારે ફ્રી ચેકઅપ કરવામાં આવશે. આધુનિક લેબોરેટરી, ઓપરેશન થિયેટર, ઇસીજીની સુવિધા તથા સ્પેશિયલ તેમજ જનરલ રૂમની સુવિધા સાથે લેબોરેટરી તથા મેડિકલ સ્ટોરમાં રાહત દરે સેવા આપવામાં આવે છે. સ્થળ ધનલક્ષ્મી જનરલ હોસ્પિટલ, ગાયત્રી મંદિર સર્વિસ રોડ, SBI બેંકની પાછળ, હાઈવે ડીસા. આજે ગાંધી નિર્માણ દિન નિમિત્તે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આખો દેશ સ્વચ્છ સુંદર બને તે માટે દરેક શાળાઓમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. અમારી શાળા SUW સ્કૂલમાં પણ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વર્ષ 2015ની સાલને આપણા ભારત દેશે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આખા વર્ષને ગાંધીજીની વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે જુદા જુદા જે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. એ પ્રમાણે આજે 30મી જાન્યુઆરી ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે અમારી શાળા SUW હાઈસ્કૂલમાં પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલી છે અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી સહિત તમામ શાળાના કર્મચારીઓએ એમાં સંપૂર્ણપણે ભાગ લીધેલો છે. અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ જે છે એ પોતાનામાં રહેલી જે ચિત્રકલા છે એ પોતે ચિત્ર સ્પર્ધા દ્વારા એમાં જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રમાણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદા જુદા ચિત્રો દ્વારા એને રજૂ કરવા માટેનો એમણે પ્રયત્ન કર્યો. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આખો દેશ સ્વચ્છ અને સુંદર બને એ માટે અમારી શાળા SUW હાઈસ્કૂલમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો મારું ગામ સ્વચ્છ અને સુંદર ગામ. આ સ્પર્ધા નિમિત્તે આ શાળાના 60 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રાજેન્દ્રભાઈ જોશી ભાજપમાં તેમજ કોંગ્રેસના 3 સભ્યોના પીઠબળથી પ્રમુખ પદ મેળવ્યું હતું, જેમની સામે કોંગ્રેસ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. દરમિયાન ગતરોજ ન્યાયાધીશે જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2 સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મૌખિક હુકમ કરતા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો પસરી ગયો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 28 અને ભાજપના 26 સદસ્યો ચૂંટાયા હતા. ત્યાં 13 માર્ચ 2013ના રોજ પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસમાંથી નાદોત્રા ઠાકોરવાસની બેઠક ઉપરથી ચૂંટાયેલા રાજેન્દ્ર કુમાર તુડાલાલ જોશીએ કોંગ્રેસ પક્ષથી છેડો ફાડી ભાજપમાં પ્રમુખ પદે દાવેદારી કરી હતી, જેમણે કોંગ્રેસના દરિયાબેન ચમનભાઈ ઠાકોર માલગઢ બેઠક અને કાનજીભાઈ પીરાજી વણજારા અંબાજી બેઠકે સમર્થન આપ્યું હતું. આમ ભાજપના અને કોંગ્રેસના 3 સદસ્યોના સમર્થનથી 24 વિરુદ્ધ 29 મતોથી રાજેન્દ્ર કુમાર જોશી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે આરૂઢ થયા હતા, જેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા પંચાયતના કોંગ્રેસના લક્ષ્મીબેન કરડે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. દરમિયાન આ કેસ ચાલી જતા
ગુરુવારે હાઈકોર્ટના જસ્ટિસ જીબી શાહે, પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી તેમજ સદસ્ય કાનજીભાઈ પીરાજી વણજારા અને દરિયાબેન ચમનભાઈ ઠાકોરને પક્ષાંતર ધારા હેઠળ સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાનો હુકમ કરતા રાજકારણમાં ખળભાટ મચી ગયો છે. આજે ડીસા ખાતે રાવળ યોગી સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં 7 દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ડીસા પાલનપુર હાઈવે પર આવેલા માર્કેટ યાર્ડની પાછળ રાવળ યોગી સમાજનો સમૂહ લગ્ન યોજાયો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી મનુભાઈ જે રાવળ તેમજ ગોવાભાઈ એચ રબારી, ધારાસભ્ય શ્રી ડીસાના તેમજ માવજીભાઈ એમ દેસાઈ, ચેરમેન એપીએમસી ડીસા, કૈલાસબેન વિપુલભાઈ શાહ, ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી ડોક્ટર દિગંત કે બ્રહ્મભટ્ટ, કલેક્ટર શ્રી ડીસા શિવરાજજી ડી ગિલવા, મામલતદાર શ્રી ડીસા ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડનાર દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા એ બદલ આપ સર્વનો ખૂબ 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 આભાર. બચાવવું જોઈએ અને એના માટે મને એક સારો વિચાર આવેલો કે સમૂહ લગ્નની અંદર હું દરેક દીકરીને એક વૃક્ષ આપું અને એ વૃક્ષને હાથમાં લઈ અને પ્રતિજ્ઞા લેવડાવું કે દરેક દીકરી એ વૃક્ષને પોતાના બાળકની જેમ પાલન. ખૂબ આભાર. મહાનુભાવોને ભોજન માટે આમંત્રણ છે કે ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે સુંદર મજાની, ત્યાં પણ સર્વે પધારશે. આપ સર્વે ઉપસ્થિત રહ્યા. આવા આવશે સમાજ માટે લીલોતરી થશે અને જેના કારણે ખેડૂતો અને સૃષ્ટિનું એક પતન થતું અટકશે. મને એવું લાગે છે કે આ રીતે જો કરવામાં આવશે તો 25 વર્ષની અંદર ફરીથી પાછી આપણે હરિયાળી પ્રાપ્ત કરી શકીશું. વડગામના છાપી નજીક ધારેવાડા હાઈવે ઉપર એક શંકાસ્પદ ઇનોવા કારની તલાશી લેતા કારની અંદરથી 451 બોટલ વિદેશી દારૂ પોલીસને હાથ લાગ્યો હતો. જોકે કાર ચાલક તેમને અન્ય શખ્સ કાર મૂકી ફરાર થઈ ગયા હતા. પાલનપુરની એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ગતરોજ સવારે અમદાવાદ હાઈવે ઉપર ઇનોવા કારને ચાલકને કાર ઊભી રાખવા ઇશારો કર્યો હતો, છતાં ચાલકે કાર પૂર ઝડપે દોડાવતા પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમિયાન કાર ચાલક ધારેવાડા હાઈવે ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિવિધ બ્રાન્ડનો 451 બોટલ દારૂ કિંમત ₹4,10,700 મળી આવ્યો હતો, જેને એલસીબી પીઆઈએ એનપી છાયા અને છાપી ઇન્ચાર્જ PIRAR વાળાએ દારૂ સહિત ₹13.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના કરડા ગામનો કમલેશ બાબુલાલ વિશ્નોઈ તેમજ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા સહિત બનાસકાંઠામાં ગાંધી નિર્વાણ દિનની સફાઈ અભિયાન સાથે ઉજવણી. ડીસામાં ગ્રામીણ કૃષિ મહોત્સવ સેવાનો તાલીમ કેમ્પ યોજાયો. ડીસામાં રાવળ યોગી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.